નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 7 ના નાના નાના ભૂલકાઓ? તમારી આતુરતાનો અંત. તમે રાહ જોતા હતા ને શેની ખબર? એકમ કસોટીની. સાહેબ અમારે છે ને ત્રિમાસિક કસોટી આવવાની છે પ્રથમ સત્રની. એનું પેપર આપો, એનું આઈએમપી મોડેલ પેપર લઈને આવી ગયો છું. ચાલો ફટાફટ મારી સાથે જોડાઈ જાવ. આપણે આખા પેપરનું સોલ્યુશન કરવાના છીએ, જવાબ સાથે સોલ્યુશન કરાવવાનો છું. તો પહેલા જો તમે આપણી આ વિદ્યાકુલ ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, કેમ કે આજે છે ને હું તમને 40 માર્કનું આખું પેપર સોલ્વ કરાવવાનો છું. 40 માર્કનું આખું પેપર સોલ્વ, એ પણ ચેપ્ટર વાઇઝ. પ્રકરણ 1 માંથી 14 માર્કનું પૂછાવાનું, પ્રકરણ 2 માંથી 20 માર્કનું પૂછાવાનું, 8 માર્ક વિધા, 6 માર્ક વિધા, એ પ્રકરણ એના પછીનામાંથી જેમાંથી જેટલું આવવાનું છે ને એ બધું હું લઈને આવી ગયો છું. કુલ ગુણ તમારા 40 માર્કના છે. સમય મળશે તમને 90 મિનિટ એટલે કે 1.5 કલાક, જેમાં આપણે ગણિત વિષય, એમ તો હું ગણિત ભણાવું એટલે તમને ખબર પડી ગઈ હોય કે આ સાહેબ આવે એટલે ગણિતનું કંઈક હોય. તો હું એમાં લઈને આવી ગયો છું ત્રિમાસિક કસોટી ઓગસ્ટ, ચેપ્ટર 1, 2 અને 3 ધોરણ 7 ના બાળકો માટે. તો જો તમે ધોરણ 7 સિવાયના બાળકો વિદ્યાર્થીઓ હોય ને તો પહેલા તો તમારા મિત્રો જે ધોરણ 7 માં અભ્યાસ કરે ને એના શેર કરી દો. ચાલો ફટાફટ. અને આપણી આ ચેનલને લાઈક કરી દો. જો તમારે 40 માંથી 40 લાવવા હોય ને તો આપણી આ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો આપણે આપણા પેપરનું સોલ્યુશનની શરૂઆત કરીએ. તો બાળકો, અહીંયા હું તમને પહેલા તો પ્રકરણ વાઇઝ પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત કરું છું. કયા ચેપ્ટરથી શરૂઆત કરીએ છીએ આપણે? પૂર્ણાંક સંખ્યાઓ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 4 માર્કના વિકલ્પ આપેલા છે. માળખા પ્રમાણે હું તમને સોલ્યુશન કરાવીશ. તમારું પ્રશ્ન બેંક ગાંધીનગરથી જે આવે ને પ્રશ્ન બેંક, સરકારી સ્કૂલમાં જે બાળકો ભણતા હોય એને ખબર હોય, ઈ બ્લુ પ્રિન્ટ, ઈ માળખા પ્રમાણેનું પેપર છે આ, અને તમારે આવું જ પેપર આપવાનું છે. ચાલો પહેલો સવાલ, સરવાળા માટેની તટસ્થ સંખ્યા. સાહેબ કેટલું હેલું પૂછી લીધું તમે. 0 છે ને 0, એને ગમે એમાં ઉમેરો ને જવાબમાં ફરક ન પડે. તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0. -8 + 5, -8 + 5, અલગ અલગ નિશાની બાદ બાકી 8 માંથી 5 જાય તો 3 વધે. મોટાની નિશાની -3. 6 ચોક 24, 2 વાર માઇનસ એટલે +24. કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગવાથી શું મળે? સાહેબ કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગવાથી શું મળે? આવું તો તમે કીધું હતું કે આની હજી શોધ નથી થઈ, એટલે સાહેબ અવ્યાખ્યાયિત હોય, આમાં કોઈ જવાબ જ ન આવે. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. પહેલામાં 0, બીજામાં 3, 24 અને અવ્યાખ્યાયિત. ક્લિયર? 4 સવાલ, 4 માર્ક આવી ગયા. ત્યારબાદ આપણે આગળ વધીએ. પેપર છે પેપર. સ્પીડ તો રાખવાની શું લખવામાં, કઈ રીતે લખવું ને એ પણ હું શીખવાડું છું. એક વાક્યમાં જવાબ આપો. -7 ની સરવાળા માટેની વિરોધી સંખ્યા લખો. ચાલો -7 એની સરવાળા માટેની વિરોધી સંખ્યા. સાહેબ -7 ની વિરોધી સંખ્યા છે ને +7 આવે. સંખ્યા રેખા પર -5 અને 2 માંથી કઈ સંખ્યા ડાબી બાજુ આવે? જુઓ બાળકો ફટાફટ. અહીંયા 0, 1, 2, -1, -2. અહીંયા જાવ ને તો અહીંયા ક્યાંક -5 આવતા હશે ને અહીંયા તમારા 2 આવે. -5, 2. આ બાજુને કીધી હતી આપણે જમણી અને આ બાજુને કીધી હતી આપણે ડાબી. હવે તમે મને કોમેન્ટ કરો. ચાલો ફટાફટ કોમેન્ટ કરો. ડાબી બાજુ કોણ આવે? સાહેબ ડાબી બાજુ છે ને -5 આવે. ડાબી બાજુ -5 આવે. -5 અને 2 માંથી કઈ સંખ્યા ડાબી બાજુ આવશે? -5 ડાબી બાજુ આવશે. ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર? ડન. ત્યારબાદ a + 0 = a કયો ગુણધર્મ છે? કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો, કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો, જવાબમાં કોઈ ફરક ન પડે તો એને કહેવાય સરવાળા માટેની તટસ્થ સંખ્યાનો ગુણધર્મ. સરવાળા માટેની તટસ્થ સંખ્યાનો ગુણધર્મ. ચાલો ડન. ક્લિયર? કોમેન્ટમાં ફટાફટ લાઈક કરી દો અને કોમેન્ટમાં હટ દિલ મોકલી દો. હાલો મજા આવતી હોય ને પેપર અંત સુધી જોડાયેલા રહેજો. 40 માંથી 40. જોવો 4 ને 3 7 માર્કનું તો મેં તમને પેલી 4 મિનિટમાં કરાવી દીધું. કેટલું ઈઝી પેપર હશે. ધોરણ 7 માટે બહુ સરળ છે અને બહુ મજા આવે ને એવું પેપર છે. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. સોરી થોડુંક લેટ થાય છે, મજા નથી એના માટે. પણ તમારા માટે એક્ઝામ હોય ને અમે ન આવીએ એવું બને? પોસિબલ જ નથી. આવતીકાલે આપણે પેપર દેવાનું છે. આવતીકાલે એટલે 19 તારીખે. ઈ પેપરમાં પૂરામાંથી પૂરા માર્ક લાવવા હોય ને 19 તારીખના પેપરમાં તો આ વિડીયો આખો જોઈ નાખજો. એકવાર ન ખબર પડે ને 2 વાર જોઈ નાખજો. આખું પેપર હું સોલ્વ કરાવું છું. પ્લસ આ બેઠું હશે એવું નથી કહેતો, મોડલ પેપર છે. બ્લુ પ્રિન્ટ આ રહેશે, માળખું આ રહેશે, રકમ બદલાશે પણ રીત તો એકની એ જ રહેશે. રીતમાં કોઈ ફેરફાર નહીં આવે. માંગ્યા મુજબ ગણતરી કરો. એક સવાલના 2 માર્ક, ટોટલ 4 ગુણનો સવાલ છે. ચાલો અહીંયા આપણને કીધું છે કિંમત શોધો.
આપણે આપણા દાખલાની શરૂઆત કરીએ. -18 + 7 -5. સાહેબ આવું હોય તમે શીખવાડ્યું હતું. પેલું એમનેમ માઇનસ માઇનસ પ્લસ સરખી નિશાની વાળા હોય તો સરવાળો. 7 ને 5 12. 8 માંથી 2 જાય તો 6. 18 માંથી 12 જાય તો અહીંયા વિધા -6. આજ તમારો જવાબ હતો. આજ તમારો જવાબ હતો. ક્લિયર? કેટલું નાનું નાનું છે. 2 માર્ક મળી જાય. હરખી ગણતરી કરો ને 2 માર્ક મળે. ચાલો કિંમત શોધો. -12 × 3 ભાંગા -2. સાહેબ આવું હોય ને તો અમે શું કરીએ ખબર? ભાગુ સબા 12 તેરીને -36 ભાંગા -2. ભાગાકાર હોય તો નીચે લખાય. હા સાહેબ, હું કામ નો લખાય? લખાય જ ને. 18 દુ 2 2 ઉડી ગયા, માઇનસ માઇનસ ઉડી ગયા. સાહેબ ડન થાય છે? ખબર પડે છે? કેટલું ઈઝી. 2 ને 2 4 માર્ક મળી ગયા. આવા જ દાખલા હશે. ગણતરીમાં ખાસ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. રકમ 2 વાર જોવી પડે ને તો જોઈને નિશાની હરખી નિશાની જોઈને પછી દાખલો ગણજો, એટલે તમારે ક્યાંય ભૂલ નહીં પડે. માંગ્યા મુજબ ગણતરી કરો ને 3 માર્કનો સવાલ છે. કેટલા માર્કનો? 3 માર્કનો. હું તમને ફટાફટ સમજાવવા માંગુ છું. તમારે પેપરમાં વિસ્તરણ કરીને લખવાનું કે એક લિફ્ટ 0મા માળેથી શરૂ થાય છે. આપણે કીધું હતું સંખ્યા રેખા વાળો પણ ઉપયોગ કરી શકીએ. માની લ્યો કે આપણે સંખ્યા રેખા કરતા આપણે આપણું જે કહીએ છીએ ને એમ બિલ્ડિંગ જ બનાવી. આવી રીતે સંખ્યા રેખા દોરીએ. એમાં 0 માળેથી શરૂ થાય અને તે 8મા માળ ઉપર જાય છે. ત્યાંથી પછી 11 માળ નીચે જાય છે. માની લ્યો કે અહીંયા 8 છે, 11 માળ નીચે જાય છે. હવે આ બધું કરવું એના કરતા આના કરતા પણ શોર્ટકટ આપું તમને બાળકો. જોવો શું કીધું ખબર? એક લિફ્ટ 0મા માળેથી શરૂ થાય. હા સાહેબ. 8 માળ ઉપર જાય. 8 પ્લસ કર્યા, ઉપર ગઈ. 0 અહીંયા હતી, અહીંથી 8 ઉપર ગઈ. હા સાહેબ. તે પછી 11 માળ નીચે જાય છે. સાહેબ અહીંયાથી ચાલુ કરીને પાછી 0 ઉપર આવીને એવી રીતે એ ક્યાં જાય છે? 11 માળ નીચે જાય છે. ઓકે ડન. અને ફરી 5 માળ ઉપર જાય છે. ફરી 5 માળ ઉપર જાય છે. અહીંયા પહોંચી ગઈ પાછી 5 માળ ઉપર જાય છે. સમજ પડી? લિફ્ટમાં બેહીને પ્રેક્ટિકલી કરી લેવાનું. પેલા માળે ઊભું રહેવાનું, 8મા માળે જવાનું, 11 માળ નીચે જવાનું, પાછું 5મા માળે જવાનું. તમે અંતે લિફ્ટ ક્યાં માળે હશે? યોગ્ય ગણતરી સાથે જવાબ આપો. સાહેબ પેલા 0 હતી, પછી 8 દબાવ્યા એટલે 8મા માળે ગઈ, પછી પાછા 11 કર્યા એટલે પેલા તો 8 ને 5 13. અમને ખબર છે સરખી નિશાની હોય તો સરવાળો થાય. 13 માંથી 11 જાય ને તો 2. સાહેબ જોયા વગર હું કહી દઉં, બીજો માળ. લિફ્ટ અત્યારે છે ને બીજા માળે ઊભી હશે. લિફ્ટ અત્યારે 2માં સેકન્ડ ફ્લોર પર ઊભી હશે. કેમ ખબર પડી? 3 માર્કમાં લખવાનું છે. તો આની ગણતરી તમે કઈ રીતે કરશો બાળકો? કઈ રીતે કરશો ખબર? પહેલા તમારે લખવાનું કે લિફ્ટ શરૂઆતમાં 0મા માળે હતી, ત્યાંથી 8 માળ ઉપર જાય છે, 11 માળ નીચે જાય છે, પાછી 5 માળ ઉપર જાય છે. ઉપર જતી હોય તો સરવાળો અને નીચે આવતી હોય તો બાદબાકી. ક્લિયર? મેં તમને શોર્ટકટ એક્ઝામ છે એટલે કહું છું. બાકી તમારે લખવાનું પૂરેપૂરું છે. ગણતરી સંપૂર્ણ કરવાની છે. ગણતરી સંપૂર્ણ. જો આ પ્રકારનો દાખલો આવે તો ગણતરી સંપૂર્ણ કરવાની લખાણ સાથે. ક્લિયર? આપણો જવાબ આવશે બીજો માળ, એટલે કે 2મા માળે લિફ્ટ હશે. લિફ્ટ ક્યાં હશે? લિફ્ટ 2મા માળ પર ઉપર. બીજા માળે તમારી લિફ્ટ ઊભી હશે. ક્લિયર થઈ ગયું? સમજ પડી? કઈ રીતે કર્યું એ જોવો. ઉપર જતું તું તો સરવાળો, નીચે આવતું તું, ઉપર જતું તું સરવાળો, નીચે આવતું તું બાદબાકી, ઉપર જતું તું સરવાળો. ડન. ચાલો ત્યારબાદ પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ. 8 માર્કનું ચેપ્ટર છે. 8 માર્કનું. અને 8 માર્ક હોય તો કે જવા તો દેવાય નહીં. 8 મિનિટમાં મેં તમને પહેલું ચેપ્ટર પૂરું કરી દીધું, બીજી 8 મિનિટમાં બીજું પૂરું કરીએ. ચાલો 3/4. ફટાફટ મારી સાથે ગણતરી મંડો કરવા. ગુણ્યા 2/5. સાહેબ આમાં તમે એવું કીધું હતું ઉપરનો ઉપરના સાથે. 3 દુ 6, 5 ચોકુ 20, 6/20, 6/20. નહીં સાહેબ તો આને કહેવાય 3 દુ 6 અને 10 દુ 20. 2 2 ઉડી ગયા. 3/10 વિકલ્પ આવે છે. 3/10. હા સાહેબ આવે છે. એ આપણો જવાબ. ચાલો ફટાફટ 5/6 ભાંગા 1/3. તમને શીખવાડ્યું હતું પહેલું એમનેમ નિશાની બદલે તો માળ ફરી જાય. 3 દુ 6. અહીંયા વધ્યા 5, અહીંયા વધ્યા 2. ચાલો 5/2 ડન થાય છે. 2.5 25 ચોકુ 100. 2.5 ગુણ્યા 4. પોઈન્ટ દૂર કરો. 25/10 ગુણ્યા 4 બરાબર 100/10. એક મીંડું ઉડી ગયું બરાબર 10.
વિકલ્પ બી. સાહેબ 3 માર્ક આવી ગયા અમારે. 3 માર્ક તમે કવર કરી દીધા. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હું સાઈડમાં આવી જાઉં છું, તમે ફટાફટ બાળકો સ્ક્રીનશોટ લઈ લો. લઈ લીધો સ્ક્રીનશોટ? ચાલો ત્યારબાદ આગળ વધીએ આપણે. જો મજા આવતી હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, ભૂલાઈ નહીં. તમારા મિત્રો સુધી શેર પણ કરો. કાઉન્સમાંથી સાચો શબ્દ પસંદ કરી વિધાન ફરીથી લખવાનું છે. અપૂર્ણાંક વડે ભાગાકાર એટલે તેના વ્યસ્ત કે વિરોધી વડે ગુણાકાર કરવો. હવે જ્યારે પણ તમને અપૂર્ણાંકનો ભાગાકાર કરવાનું કે અપૂર્ણાંક વડે ભાગાકાર એટલે શું થાય ખબર બાળકો? આમાં તમારે વિધાન પાછું ફરીથી લખવાનું છે. સાહેબ વિરોધી ન આવે, વ્યસ્ત સંખ્યા હોય ને તો જ એકડો મળે, તો જ ભાગાકાર થાય. આપણું વાક્ય જો અપૂર્ણાંક વડે ભાગાકાર એટલે તેના વ્યસ્ત વડે ગુણાકાર કરવો. ક્લિયર? તમારે આખું લખવાનું છે. ચાલો 2 ઋણ અપૂર્ણાંકોનો ગુણાકાર. સાહેબ 2 ઋણ ભેગી થાય ને, 2 ઋણ તમે શું કરાવ્યું હતું ખબર? કઈક ઉદાહરણ આપ્યું હતું, યાદ છે? ધન ધન ઋણ ઋણ, ધન ધન ઋણ ઋણ, દોસ્ત દોસ્ત, મિત્ર દુશ્મન દોસ્ત. યાદ આવ્યું? અહીંયા 2 દુશ્મન ભેગા થાય તો શું થઈ જાય? મિત્ર, એટલે કે ધન. હા સાહેબ. અને ઋણ કાઢી નાખવાનું. શૂન્ય સિવાયના અપૂર્ણાંકોનો વ્યસ્ત ધરાવે છે કે ધરાવતો નથી? સાહેબ શૂન્ય સિવાયના અપૂર્ણાંક નો વ્યસ્ત, શૂન્ય સિવાય બધાયનો વ્યસ્ત મળે. સાહેબ શૂન્ય ને તમે 1/0 ન કહી શકો, બાકી કોઈ પણ સંખ્યા લઈ લો, બધાયનો વ્યસ્ત મળે, એટલે કે ધરાવે છે. ધરાવે છે. 3 માર્ક આવી ગયા. બોલો બાળકો. માંગ્યા મુજબ 2 માર્કનો 36 પાનાના પુસ્તકમાં 5/6 ભાગ જેટલા પાના વાંચવામાં આવ્યા. કેટલા પાના વાંચ્યા હશે? સાહેબ લલ્લુ પપ્પુ જેવું આપી દીધું. કુલ પાના કેટલા છે? કુલ પાના બાળકો, કુલ પાના બરાબર 36. કેટલામાં ભાગના વાંચે છે? 5/6. તો વાંચવામાં આવેલા પાના, વાંચવામાં આવેલ પાના બરાબર કુલના 5/6. હા સાહેબ 6 6 36, 6 5 30. કેટલું ઈઝી હતું, જો કેટલું ઈઝી હતું. ડન થયું. આગળનો ભાગ હતો ને અપૂર્ણાંક હતો, હવે આ ભાગ છે ને દશાંશ વાળો છે. આમાંય પણ સેમ પ્રોસેસ, સેમ પ્રક્રિયા કરવાના છીએ આપણે. ફટાફટ ચાલો, આમાં તમારે સ્ક્રીનશોટ જોતો હોય તો દાખલાનો લઈ લ્યો. હું સાઈડમાં આવી જાઉં છું થોડોક. ચાલો એના પછીનો 18મો સવાલ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 7/8, 7/8 ગુણ્યા 4. સાહેબ 7/2 આવતો હોય ને મારો જવાબ આવે. કેટલું ઈઝી હતું જુઓ. 2/3 ભાંગા 4/5. સાહેબ આ 2 એમનેમ રહે, 3 એમનેમ રહે, આ થઈ જાય 5/4. 2 ઉડી ગયા, 5/6 આવતો હોય ને મારો જવાબ. ડન. ક્લિયર? ચાલો ત્યારબાદ 1.2 એટલે એને કહેવાય 12/10 ભાગ્યા 3/10. પાછળનું બદલાવું તો 12/10 ગુણ્યા 10/3. 4 તેરી ને 12 બરાબર 4 આવતો હોય ને તમારો જવાબ. 4 આવતો હોય તમારો જવાબ. ક્લિયર? ક્લિયર? લાઈક કરી દો ચાલો ફટાફટ. હંમેશા ક્યારેક ક્યારેક નહીં, યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે વાક્ય વાંચવાનું છે. આવું હંમેશા બનશે? ક્યારેય નહીં બને, ક્યારેક ક્યારેક બનશે. જે આવતું હોય ને એ જ જવાબમાં લખવાનું. 2 ધન અપૂર્ણાંકોનો ગુણાકાર, 2 ધન અપૂર્ણાંકોનો ગુણાકાર, ધન આવે. સાહેબ તમે ધન સંખ્યા લ્યો ને ગુણાકાર કરો ને જવાબ ધન જ આવે. ક્લિયર? ક્લિયર? તો અહીંયા શું આવશે? હંમેશા. શું આવશે? હંમેશા. ત્યારબાદ કોઈ પણ અપૂર્ણાંકને 1 વડે ગુણતા તેનું મૂલ્ય બદલાય છે. સાહેબ એકડો છે ને ગુણાકારમાં તટસ્થ કહેવાય. એકડો ગુણાકારમાં તટસ્થ કહેવાય. એકડો ગુણાકારમાં તટસ્થ કહેવાય. કોઈ દિવસ 1 વડે ગુણો તો મૂલ્ય બદલાય જ નહીં. શું આવશે? ક્યારેય નહીં. શું આવશે? ક્યારેય નહીં. ડન થાય છે. ત્યારબાદ કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાય છે. સાહેબ તમે જ હમણાં કીધું અવ્યાખ્યાયિત છે, 0 વડે ભાગવા જાવ તો કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાય? ક્યારેય નહીં. ક્યારેય
નહીં. ચાલો ડન. 3 માર્ક કવર થઈ ગયા બીજા આપણે. હવે આપણે 2 માર્કનો દાખલો જોઈ લઈએ. 20 મીટર લાંબા તારને દરેક 5/4 મીટરના ટુકડામાં કાપવામાં હોય તો કેટલા ટુકડા બનશે? કેટલા ટુકડા બનશે? ચાલો શું કરવાનું ખબર? કુલ તાર આપેલો છે તમને 20, એને ભાગી નાખવાનું છે 5/4 વડે. સાહેબ તમે તો આવું શીખવાડ્યું હતું, 20/4 કાંઈ ન હોય તો એકડો હોય, ગુણાકાર કરો તો 4/5, 5 ચોકું ને 20, 5 5 ઉડી ગયા, 4/1 ગુણ્યા 4/1 બરાબર 16/1 બરાબર 16 ટુકડા. કેટલા ટુકડા મળ્યા તમને બાળકો? કેટલા ટુકડા થઈ ગયા? 16 ટુકડા. ડન. ક્લિયર? સમજ પડી? કેટલું ઈઝી હતું, કેટલું ઈઝી હતું. તમે કરી શકો કે ન કરી શકો? ચાલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે થોડાક એવા સવાલ જ વિધા છે, 5-6 જેવા જ સવાલ વિધા છે. 24 તો આપણે પોગી ગયા. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રકરણ નંબર 3 10 માર્કનું છે બાળકો. 10 માર્ક કવર કરવાના છે આપણે. હેલામાં હેલું ચેપ્ટર. 4 6 6 8 10 નો બહુલક. સાહેબ તમે શીખવાડ્યું હતું, જે વધારે આવે ને બહુલક હોય. છગડો વધારે આવે છે ને એટલે બહુલક હોય. અમારે ક્યાંય જોવા જ નથી જવું. છગડો વધારે આવે છે ને એટલે બહુલક હોય. મધ્યસ્થ. સાહેબ આને ચડતા ક્રમમાં ગોઠવો. 3 5 7 9 અને 11. બે બાજુથી એક એક કાઢતા જાવ. વચ્ચે વધે ને ઈ જ અમારો જવાબ હોય. અમને આવા સાહેબે શીખવાડી દીધું હતું. સેકન્ડ નથી લાગતી જો, પણ મારી સાથે જોડાયેલું રહેવું પડે. અને જો આવા પેપરના સોલ્યુશન જોતા હોય ને, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને અમારી સાથે જોડાઈ જાવ. હજી તો વાર્ષિક પરીક્ષામાં આના કરતા હારા પેપર અમે સોલ્વ કરાવવાના છીએ તમને. 40 માંથી 40 લાવવાના છે ને. આખો વિડીયો જોઈ નાખો ને તમારા મિત્રોને શેર કરી દો. ચાલો ત્યારબાદ ખોટા શબ્દ કાઢી સાચો શબ્દ મૂકી વિધાન ફરીથી લખો. ચાલો ફટાફટ ખોટા શબ્દ કાઢી નાખવાના છે. સાચો જવાબ આવતો એ લખી દેવાનું. સૌથી વધુ વાર આવતી માહિતી, સૌથી વધુ વાર આવતી કિંમતને સાહેબ મધ્યક નો કહેવાય, બહુલક કહેવાય. શું કહેવાય એને? બહુલક. હજી આગળ અમે એક સવાલ જોયો. ગોઠવેલા આંકડાઓમાં વચ્ચેની કિંમતને બહુલક નો કહેવાય સાહેબ, એને મધ્યસ્થ કહેવાય. એને શું કહેવાય? મધ્યસ્થ. કેમ કે અમને અમારા અલ્કેશ સરે શીખવાડ્યું છે વચ્ચે આવતી હોય એવી કિંમત. હજી આપણે જો બાળકો અહીંયા જોયું, વચ્ચે આવતી હોય એવી કિંમત એટલે મધ્યસ્થ કહેવાય. ડન. 40 માંથી 40. કોમેન્ટ કરજો મને પેપર આપીને કે હા સાહેબ હું 40 માંથી 40 લાવી દીધા મેં એમ. ત્યારબાદ 6 માર્કનું જ વધ્યું છે. માત્ર છેલ્લા 2 દાખલા, માત્ર 2 દાખલા. મજા આવી કે નહીં વિડીયોમાં? મજા આવે છે ને? ચાલો નીચે આપેલા આંકડાઓનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક. સાહેબ મધ્યક એટલે શું થાય ખબર છે બાળકો? મધ્યક એટલે શું થાય મને કહો તો પહેલા. સાહેબ તમે મધ્યક આખા ચેપ્ટરમાં ક્યાંય શીખવાડ્યું જ નહોતું. એટલે મારા કલેજા મધ્યક એટલે જ સરાસરી. મધ્યક એટલે જ સરાસરી. સરાસરી નહોતી શીખવાડી સરાસરી. પેલું કામ ચડતો ક્રમ, ચડતો ક્રમ. ચાલો બાળકો મને આ સંખ્યા ચડતા ક્રમમાં લખાવી દો. 6 8 10 10 6 8 10 10 3 વાર 15. ચાલો ક્લિયર? 3 વાર 15 આવી ગઈ. હવે આપણે શું કરવાનું છે આમાં? હવે આપણે શું કરવાનું છે સાહેબ? હવે તમારે મધ્યક મેળવવો છે ને, તો મધ્યક માટેનું સૂત્ર આવે. બધા અવલોકનોનો સરવાળો કરી દો. 6 + 8 + 10 + 10 + 15 + 15 + 15. જેટલા અવલોકન નીચે લખી દો. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. આપો સાદું રૂપ. ચાલો 15 તેરી 45, 10 ને 10 20, 45 ને 20 55 65, 65 ને 70, 78 ને 79 ના છેદમાં 7. તમે ચેક કરો ફટાફટ, મને કોમેન્ટમાં જણાવો. ચાલો કોમેન્ટમાં જણાવી દો મને મધ્યક આવી જાય છે આ. હવે ભાગ ઉડતો હોય તો ઉડાડવાનો, ન ઉડે તો કાંઈ નહીં. આ મળી ગયો તમને મધ્યક. હવે હું મેળવવાનું કીધું છે બાળકો? હવે તમને આમાં સાહેબ મધ્યસ્થ મેળવવાનું કીધું છે અને મધ્યસ્થ અને બહુલક પણ મેળવવાનું કીધું છે. તો સાહેબ અમને પેલા છે ને બહુલક ખબર છે. આમાં બહુલક આવશે 10. શું કામ ખબર? વધુ વખત આવે છે, 3 વખત. ડન ડન. હવે આપણે અહીંયા મેળવીએ મધ્યસ્થ. અને મધ્યસ્થ માટેની મેં 2 રીત આપી હતી. એક સૂત્રવાળી પણ આપી હતી. 1 2 3 4 5 6 7 છે. 7 એકી કહેવાય. મધ્યસ્થ માટેનું સૂત્ર n + 1/2 મું અવલોકન. ડન છે. ચાલો n એટલે 7. 7 ને 1 8. કિંમત મૂકો તો 7 + 1/2
બરાબર 8 ભાગ્યા 2 બરાબર 4મું અવલોકન. કયું આવે છે 4મું અવલોકન? મને જણાવો ચાલો. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. સાહેબ આમે ચેક કરો ને તોય 10 જ આવે. તમારે લખવું હોય ત્યાં લખી લ્યો. જાઓ, આનો મધ્યસ્થ શું મળે? 10. થાય છે ક્લિયર? ક્લિયર. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લીધો? ક્લિયર? સાહેબ ભૂલ થઈ ગયું. અહીંયા બહુલક 15 આવે. બહુલક શું આવે? 15 3 વખત આવે છે. બોલો 15 ને લખું 10. બાળકો ક્લિયર? મધ્યક 79/7, બહુલક 15 અને મધ્યસ્થ 10. ચાલો 15 વિદ્યાર્થીઓના વજન આ મુજબ આપેલા છે: 38, 42, 35, 38, 50, 52, 43, 43, 43, 38, 43, 47. બહુલક, મધ્યસ્થ અને વિસ્તાર. વિસ્તાર માટે મોટામાંથી નાનું બાદ કરવાનું. વિસ્તાર માટે શું કરવાનું? મોટામાંથી નાનું બાદ કરવાનું. પહેલા તો સાહેબ એક જ કામ કરવાનું છે અમારે, ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. શું કરવાનું છે તમારે બાળકો? ચડતા ક્રમમાં. ચાલો બધા અવલોકનોનો ચડતો ક્રમ. ચડતા ક્રમમાં નાનામાં નાનું આવતું હોય એવું 38, 42, 35, 38, 50, 52, 33, 43, 44, 46, 38. પેલા આવ્યું 32, ત્યારબાદ 36, 32, 36, 35 રહી ગયું હજી. 35, 36, 35, 36, 37. બીજી ક્યાંય 37 નહીં. પછી 38 એક વાર, 38 બે વાર. ઓકે. હવે 38 પછી 39, 39, 39, 39, 39. અહીંયા રહ્યું 38 હજી ત્રીજી વાર છે સાહેબ. પછી સીધું આવશે 40. 40 પછી 41 નથી, 42. 42 પછી 43, 1, 2 અને 3. 1, 2 અને 3. 43 પછી 44, 44, 44 નથી. 45, હા સાહેબ 45, 46, 46, 46, 46, 46 નથી. 47, 47 પછી 50. જો તો એકોય આંકડો બાકી રહ્યો. હવે એકોય આંકડો બાકી નહીં. આવી ગયું, ચડતા ક્રમમાં ગોઠવી દીધું. હવે સાહેબ પેલા છે ને બહુલક મેળવી લઈએ. ચાલો પેલા અમે બહુલક મેળવી લઈએ. બહુલક વધારે વખત આવતી હોય એવી સંખ્યા 32, 35, 36, 38, 40, 43. સાહેબ આમાં બહુલક છે ને 2 મળે, 38 અને 43. ડન? ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર? ફટાફટ કોમેન્ટ કરી દો. ચાલો ક્લિયર થાય છે. હવે આપણે શું મેળવવાનું છે? બંને 3 વખત આવે છે. ત્યારબાદ શું મેળવવાનું છે આપણે બાળકો? મધ્યસ્થ. સાહેબ મધ્યસ્થ માટે તમે અમને શીખવાડી દીધું છે. સૂત્ર આવે એનું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15 એટલે એને એકી કહેવાય. n+1/2 મું અવલોકન. ચાલો 15 + 1 ભાગ્યા 2 બરાબર 16 ભાગ્યા 2 બરાબર 8મું અવલોકન. ગણી લ્યો. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું. સાહેબ 40 આવે. આનો મધ્યસ્થ શું આવે? 40. હવે શું મેળવવાનું કીધું છે બાળકો? હવે તમને મેળવવાનું કીધું છે વિસ્તાર. શું મેળવવાનું કીધું છે? વિસ્તાર. અને સાહેબ વિસ્તારમાં શીખવાડ્યું હતું સૌથી મોટામાંથી સૌથી નાનું બાદ કરી દેવાનું. સૌથી મોટું એટલે 50 અને સૌથી નાનું એટલે 32. બાળકો તમારે અહીંયા સૌથી મોટું માઇનસ સૌથી નાનું એવું કરી દેવાનું. સૌથી મોટું માઇનસ સૌથી નાનું કરી દેવાનું. 50 માંથી 32 જાય તો કેટલા વધે? કયો ચાલો. 50 માંથી 32 જાય તો કેટલા વધે? ફટાફટ જવાબ આપી દો મને. 50 માંથી 30 જાય તો 20. એમાંથી 2 કાઢી નાખો. કેટલા વધે? 18. તો આપણું અહીંયા આ પેપર એ પૂરું થઈ ગયું અને આપણા જવાબે મળી ગયા 18 અને 43. એ બહુલક મેળા. મધ્યસ્થ મેળવો આપણને 40 અને વિસ્તાર મેળવો આપણને 18. ક્લિયર? મજા આવી કે નહીં? જો સમય જોવો, 25 મિનિટમાં આપણે 40 માર્કનું પેપર લખી નાખ્યું. એક વારમાં ન ખબર પડે ને તો વિડીયો બીજી વાર જોઈ લેજો. અને જો મજા આવી હોય ને તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટમાં જવાબ આપવાનું ભૂલાય નહીં. 40 માંથી 40 લાવવાના છે. જો મજા આવી હોય ને તો હટ દિલનો વરસાદ કરી દો. ચાલો કોમેન્ટમાં. મળીએ આપણે નવા વિડીયોમાં.